ભજન બધે થાય છે, ક્યાંય ખોટા થાય છે એવી મારી વાત નથી, પણ કચ્છમાં ભજન કરવાની મજા આવે છે. અહીં કચ્છમાં આવ્યા છે ને અમે કચ્છવાળાના વખાણ કરી છે એવું નથી. પાછું કઈ હું ધૂનો સમજ, પણ સત્ય હોય સત્ય કહેવું પડે. આ બહેનો આટલી બધી સંખ્યામાં મારી બહેનો બેઠી છે ને, આ મર્યાદા બાપુ આ કચ્છમાં જોવા મળે છે. વખાણ નથી કરતો, બીજે ક્યાંય બાપુ જોવા જેવું જ નથી. હું તો અમારે ક્યાંક સારી વાતો એવી બહાદુર માણસોની વાત કરવી હોય ને, સામે બેનું જેવી બેઠી હોય, વાત કરતા કરતા અમારો મૂડ મરી જાય. આ ખુમારી જ હોય બાપુ, આ શક્તિનો અવતાર છે. હું તો બેનોને ખાસ કરી ગમે પછી બેનો બેઠી હોય, અમને ત્યાં બોલાય હોય, તમારે પ્રોગ્રામ કર્યા વગર છૂટકો નથી. પણ બાપુ દીકરીઓ છે એક શક્તિનો અવતાર છે. હા, જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગ્યો ને, આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જકરા નીપજે બાપુ, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. ભાગવત સપ્તાહનું બાપુ આયોજન, અને એમાં મોક્ષાર્થે માતા પિતાના મોક્ષાર્થ બાપુ. હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, મારી ભલામણી એક જ હોય, માને બાપને સાચવજો. મંદિર ને કથાઓ ને ભજન ને ધૂન ને એ તો બધું બરોબર છે, હાલે છે એ બરોબર, એમાં ખોટું છે એવી કઈ વાત નથી. પણ મા ને બાપ ને બાપુ છે ને, બે ટાઈમ હારો રોટલો દેજો. જિંદગીમાં કોઈ દી તમારે ક્યાંય સલામ નહીં મારવી પડે. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ક્યાંય છે નહીં. મારા પાસે આમ દામ ને ઠામ છે, કોઈને કાંઈ ઘટતું નથી. પણ અંદર જે ભડકા છે ને, એ તો ઘરે જાવ તો ખબર પડે. અને એ ભડકા છે બાપુ, મા બાપ નથી ગમતા ને એના જ, બાકી સેનાય નથી ભડકા. આપણા ગઢે આવા મકાન, આવા વાહન, આવા કપડા કાંઈ ભાડ્યું જ નહોતું, પણ અંદરથી બાપુ દુખી નહોતા. આપણે એમ થાય કે આમને મૂક્યાનો માર્ગ નહીં હોય, પણ માલપા બાપુ છે ને એટલા ભડકા છે ને, છોકરો આમ મોટું કરીને ખાતો હોય, વહુ આમ મોટું કરીને ખાતી હોય, બાપા આમ બેઠા હોય. આપણે એમ થાય કે શું આ પરિવારને શું કરવાનું. અને ઓલો બાપુ ભલે હુકા લુખા રોટલા હોય, પણ બાપુ એક ભાણે બેહીને જમતા હતા ને, એની જ મજા કંઈક જુદી હતી. માને બાપને હાચવો બસ. બીજું આ કથા બરોબર છે. હું તો કથા બેહાડે નહીં કહું કે આ કથા તમે બેહાડો ને તમારા ઘર સુધી જો આ કથા ન ભોગે તો આમાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને. તમારે શું? તમારા તો ખિસ્સા ખાલી થાય. મારા જેવું ઉઘાડું બાબુ સત્ય કોઈ બોલશે જ નહીં. હા, આમાં અમારો હિલોળા છે, તમારું તો થવું હોય થાય. અમે 2 લાખ રૂપિયા ઠહડી આવી છે રાતને. હા, સત્ય મારા જેવું કોઈ નહીં કે. પણ એક તમને વાત કરું, તમારા ગામમાં રામકથા બેઠી હોય અને વક્તા બાપુ માલિકો ભજન કરતા હોય, કથામાં વાત કરતા હોય, તમે બધા સાંભળતા હોય, પણ એ કથા સાંભળ્યા પછી રામનો ભરતનો પ્રસંગ આવે અને ભાઈ ભાઈ નો વિખવાદ હોય, નાનો ભાઈ બાપુ ઘરે ગયા પછી મોટા ભાઈને જો બથ ન ભરી લે તો બાપુ સમજી લેજો કથા નથી, ભવાડા છે બધા. દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે, મા દીકરીના વિખવાદ ન મટે, હાહુ વહુના વિખવાદ ન મટે તો સમજી લેજો કથાનો કોઈ મતલબ નથી. વાત તો એક ને એક જ છે ને કે દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને. વાત તો એક ને એક. શું સાંભળીને કામ હોય? બધાને ખબર છે શું સાંભળવું હોય. પણ રામ જેવા આપણે બાપુ, આપણા રામ દશરથ નું માનતા તેમ આપણે આપણા બાપ નું માનીએ છીએ. માં સીતાજી કૌશલ્યા માનું બાપુ માનતા એવું આ બાપુ વહુ બાપુ હાઉનું માને છે. તો જ કથાનો મતલબ ન કરતો બાપુ બીજા ઢહડીને લઈ જાય ને તમે ખાલી થઈ જાઓ. આમના સત્ય તો બાપુ સત્ય જ હોય. કથા જરૂર છે 100%. મને તેમ થાય કે આખી દુનિયામાં કથા ને માંડવા ને ભજન ને ધૂન ને આખી દુનિયામાં વેરાગ ફાટી ગયો નથી લાગતું? તો બગાડ કેમ નથી અટકતો? આટલું બધું પૂન થાય છે, બગાડ કેમ નથી અટકતો? ઊંધું રંધાતું એવું નથી લાગતું? આપણે કોઈ કહેવાય નહીં આ ધનજીભાઈ રૂપિયા વાપરે છે કે ખોટા વાપરે છે એવી આપણે કઈ વાત ન કરાય. આગળ પરિવાર બાપુ આવડા મોટા માંડવા નાખવા કે પૈસા વગર પતે? હે ચોખા ખીર ખવડાવે બોલો. હા, હું તો સલામ કરું બાપુ આવા સંતાન બાપુ માતા પિતાના મોક્ષાર્થે બાપુ એમને એકવાર જોરદાર આ ગાગલ પરિવારને બાપુ જોરદાર તાલીઓથી વધાવ્યું. ખરેખર ધન્યવાદ છે. અને સંતાન બાપુ આવા હોય ને ત્યાં જ બાપુ મેળ પડે એવું છે.
બાકી અમુક અમુક એ ભગવાન એકાદો દીકરો દે તો સારું, દે તો સારું. અમુક અમુક એ ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું હતું. આપણે એમ થાય કે આમ મળે ફાયદો છે કે ન મળે ફાયદો છે, એ નથી સમજાતું. ભજન એમને સમજાય એવી વાત નથી. રામ એની માટે સદગુરુ મારો આ એમને મને રામાપીરની વાત કરી. અમે ભોજાભાઈ ને બેઠા ને એ કે રામા બાપાનો પડદા મને માણા બનાવ્યો હોય તો રામાપીરે. અમારો દીકરો ભેગો છે, મારા દીકરાનો દીકરો ભેગો છે. અમે 3 પેઢી આજ અહીંથી લ્યો. તમને ગમે લાગતું હોય, તમને એમ કે આવડા અમને કામ નહીં હોય, નવરાય છું, જે માનો અમારા દીકરાનો દીકરો છે બાપુ. આપણે પહેલ પાડવા પડે. ભજનમાં છોકરાને લાવો તો જ ભજનની ખબર પડે. તમે ભજનમાં ન આવો તમને શું ભજનની પ્રજાને શું ખબર પડે? બાપુ 18 કિલોમીટર થાય મારું ગામ. ત્યાંથી આવડા છોકરા બાપુ ભજનમાં આવે. તમને જે લાગતું હોય. કહેવાનો મારો મિનિંગ શું છે કે તમને સત્ય ન સમજાય તો બાપુ કોઈ મતલબ જ નથી આ ધર્મના વાવટા ફરકાવવાનો. કોઈ મતલબ નથી. ભજન તો ભજન. રામાપીર બાપુ મારો આ તમારા કચ્છના જેસલ જાડેજાનો ઇતિહાસ છે ને, ઇતિહાસ ખરાબ. જો 2 વર્ષ પહેલા આવ્યો હોત ને તો આઈન પર જેટલો જેસલનો પડઘો પડે ને એટલો આપણો અહીંયા પડતો હોત. અત્યારે તો આ સરકાર બીજી ભારતની આવી એટલે આમાં ન પડઘા પડાય. જેસલ જેવો મારો ઇતિહાસ છે અહીંયા. આ તારા લાઈવ હાલે છે ને અત્યારે અહીંયા મારા જે વિરોધી છે ને આજ વાળું નહીં કર્યું હોય. એ કે હા મારો દીકરો ક્યાં ગયો છે, ક્યાં આ ગામ બામના નામ વાંચશે ને એટલે આ તો ઠેઠ મારો દીકરો કચ્છમાં પહોંચ્યો છે. આમ જો કેટલા ભેગા કરીને બેઠો છે. એ આજ વાળું નહીં કરે. બાપુ મારો ઇતિહાસ ખરાબ છે પણ મારો કહેવાનો મિનિંગ કે એક રામદેવજી બાપાની કૃપા અને મારા મા બાપની મેં સેવા કરી. બાકી આપણે કોઈ સીતારામે નથી કર્યા, કોઈ મંદિરે નથી ગયો, કોઈને બાપુ કાંઈ દીધું નથી. માર ઝઘડા બાપુ બાસવા સિવાય કાંઈ કર્યું નથી. અને એમાં ખટારાનો ડ્રાઈવર હતો. 19મી કોમ કહેવાય ને, ખટારાના ડ્રાઈવર. તમે બધા હેઠે બેઠો અમને ઉપર ચડાવ્યા. તમને નક્કી થાય છે શું છે? નહીં થાય જ તે હવાર સુધી નહીં નક્કી થાય. અને મને કીધું ધનજીભાઈ કે મને કે તમારું નામ હતું ને કે આજ ઘણા બધાએ કીધું કે અનુપસિંહ આવવાના છે, અમારે આવવું છે. મારા વિડીયા તમે જોતા હોય ને મને જોઈએ કે મારા વિડીયા જોઈએ કંઈ નહીં વળે. વિડીયા હું બોલ્યો નહીં કરજો. હું એમાં જે બોલ્યો છું નહીં કરજો. મારે લાયક ન કરો તો કઈ નહીં કોમેન્ટ. હું કોઈથી કહેતો જ નથી લાયક કરજો ને કોમેન્ટ કરો, કારણ કે મારો ભિખારી જેવો ધંધો જ નથી. અને 2 હાથ વાળા શું લાયકો કરી દીધું, ઓલો 1000 હાથ વાળો કરી દીધી મારી ભૂખ ભાંગે. તમે હું મારી ભૂખ ભાંગવાના? કોઈ જરૂર નથી. પણ મારે તો એક જ સંદેશ છે કે માન બાપની સેવા કરો, કોઈનું અહિત ના કરો, કોઈનું ખોટું ના કરો, કોઈની બેન દીકરીની છેડતી ના કરો, કોઈનો બાપુ નાના માણસોની બાપુ આંતડી ન કકળો. બસ મારો બીજો કોઈ હેતુ નથી. મેં દુનિયા જોઈ છે, હિન્દુસ્તાનના 4 છેડા જોઈ આવ્યો છું. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. ખટારાનો ડ્રાઈવર બાપુ બીજા રાજ્યમાં ગયો હોય અને કાંઈ બાકી હોય. મારા દેહને મેં અભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી દીધી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દો. બાપુ કુળ કયું, ખાનદાન કયું, એનો પાવર હોવો જોઈએ કે મરી જવાય. મારા મા બાપ કોણ, મારો ગુરુ કોણ, એનો પાવર ન હોય તો બાપુ મરી જવાય, જીવાય જ નહીં. જાનવરના બાપુ છેડા અડી ગયા ભગવાનને. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, આ તમારા કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડો છે સારું નથી બોલતા. બોલો કથાડા કરતા 2 જ નથી. અરે કાગ બાપુને લખવું પડે. મીઠપ ભરેલા માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે હારો માણા વ્યો જાય ને. બાપુ હગોય ન હોય ને ગામનો ન હોય ને નાતીલોય ન હોય તોય રોવું પડે. હૃદયમાં હાચકો આવે ઘરે માણા જેવો માણા વ્યો ગયો એને જીવા કહેવાય. રામ આપણે મર્યા પછી તો આખું ગામ લાપસી રાંધે. હે બલ્લા જઈ જીવા કહેવાય. અરે કોઈ મતલબ નથી. મને તો એમ થાય ભલા મણા માણાનો અવતાર મળ્યો ને એમાં આ સમય અત્યારે ઘટે કાંઈ. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો હિલોળા કરે એવું છે. છોકરા કાજુ બદામની વગટ કરે. બોલો આપણને પારલે નથી જડ્યું. જીવે એવું નથી. થીગડા વાળું કોઈ લગડું પહેર્યું મને દેખાડો તો કોઈ થીગડા વાળું પહેર્યું? અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન કરવાના હોય. રામ તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં તમે જો માથા વ્યા જાય એવડા એવડા ફાંકા હોય. એટલે આવા તો અમે પહેરતા હતા. આ ખબર નહોતી કે આવું ટાણું આવશે ને. અમે હાઈસ્પીડ રાખ્યા હતો અત્યારે અમે પહેરત.